રાજકોટના રેલનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં 4 વર્ષના બાળકને ડામ આપવાના આરોપ બાદ હવે આરોપી શિક્ષિકા નિરાલીબેન વાઘેલાનું નિવેદન સામે આવ્યું, જ્યાં શિક્ષિકાએ પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને ફગાવતા દાવો કર્યો છે કે બાળકને ડામ આપવામાં આવ્યો નથી અને તેની ઈજા કોઈ અન્ય કારણોસર થઈ હોઈ શકે છે। તેમણે જણાવ્યું કે બાળક ખૂબ જ તોફાની હતો અને પરિવારના સભ્યો જ તેને ટ્યુશનમાં મોકલવામાં આગ્રહ રાખતા હતા। શિક્ષિકાનો વધુમાં આરોપ છે કે બાળકના કાકાએ અગાઉ પણ ટ્યુશન ક્લાસ બંધ કરવાની ધમકી આપી હતી અને પોલીસમાં નોંધાયેલી ફરિયાદ પણ ખોટી છે। હવે સમગ્ર મામલે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તેની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે। મેં ડામ આપ્યો નથી છોકરાને, બરાબર। એના વાલી ખોટે ખોટી મારા આક્ષેપ લે છે। એ છોકરાને મશીન લાગેલું છે, મશીનની બાજુમાં મશીન લાગેલું। 2 દિવસ પહેલા મેં વાલીને ના પાડી કે તમારો સ્ટુડન્ટ આટલો તોફાની છે, મારા બીજા છોકરા પણ ડિસ્ટર્બ થાય છે, તો મારે એને રાખવો નથી ટ્યુશનમાં। તો એના બા પાછા મને મૂકી ગયા 2 દિવસ પછી કે ના તમારા છોકરાને રાખો ને રાખો, ગમે તે સજા કરો, મારા છોકરાને સુધારો। છોકરો અત્યારની ગધી તોફાન કરે છે, બહુ ગારું બોલે છે ને બીજા છોકરાને મને ડિસ્ટર્બ કરે, બીજા છોકરા પણ એની સાથે ગારું બોલતા શીખે છે। આક્ષેપ કર્યો છે તમારી ઉપર કે ભાઈ આક્ષેપ કર્યો મને ખબર, કાલે જ મને કે કેસ નોંધાવો ઈ કે, બરાબર। મેં તો કાંઈ વાંધો નહીં, હું આ કેસ પણ નોંધાવો તમ તારે, આપણે કઈ કર્યું નથી। તવી થોડો તો ઠંડો ખાલી બીવડાવવા માટે છોકરાને ઠંડો તવી થોડાડ્યો તમે ને, એ તવી તો મારી છોકરીને અડાડ્યો, બીજા છોકરાને અડાડ્યો તો એ છોકરો કોઈ તો બોલે ને કે ના મને ગરમ લાગ્યું, હું દાજી ગયો અહીંયા કે મને આમ થયું। છોકરી તો ફોન કરતી હોય તો હું કહું કે તમે ગમે સજા કરજો, હું છું બરાબર। ઈ મારી છોકરીને લાઇટર દેખાડે છે કે હું બીવડાવું છું, તો બીવડાવે તો એમાં કોઈ ગુનો નથી। અને મારી છોકરી આજ 5 વર્ષથી જાય છે ટ્યુશન એમની પાસે, મને કોઈ ફરિયાદ નથી એમની પ્રત્યે અને મને વિશ્વાસ બી છે કે મારી છોકરી સેફટી છે। મારી તો છોકરી મારી છોકરી સવારની શિફ્ટમાં જાય છે 9:30 થી 11:30 ને આ સાંજનો બનાવ છે અને મને તો ખબર બી નથી। હું તો રેગ્યુલર ની ગોળી આજે મુકવા જ ગઈ, તે ગયા પછી મને ખબર પડી કે આ બનાવ બન્યો।